સુરત મહાનગરપાલિકા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ શહેરમાં ભારે હલચલ મચી ગઈ છે। આ ધમકી મળતા જ પોલીસ વહીવટીતંત્ર એકદમ એલર્ટ થઈ ગયું હતું અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પોલીસનો મોટો કાફલો બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી છે। કચેરીની આસપાસના વિસ્તારને ઘેરો બંધ કરી દેવાયો છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા પાર્કિંગ, તમામ વિભાગો તેમજ સમગ્ર પરિસરમાં ઝીણવટભરી તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર દરેક ખૂણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ પણ પ્રકારનો સંદિગ્ધ પદાર્થ ન મળે। ધમકીના સ્ત્રોતની તપાસ શરૂ કરવામાં આવી છે અને પોલીસ ફોન કોલની વિગતો એકત્ર કરી રહી છે। નાગરિકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ વધારાની સાવચેતી રૂપે કચેરી વિસ્તારમાં આવવા જવામાં થોડો સમય માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વધુ માહિતી આવતાની સાથે જ સ્થિતિ સ્પષ્ટ થશે ત્યાં સુધી સુરક્ષા દળો ચોક્કસ રહે છે। આજ રોજ 11 વાગ્યાની આસપાસ એસએમસી મુગલીસરામાં એક મેયરની ઓફિસમાં એક ઈમેલ આવ્યો છે જેના અનુસંધાને આજ રોજ અમે લોકો આખી ઓફિસને ખાલી કરાવી દેવામાં આવી છે અને પોલીસનો ચાકો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને આખી જે ઓફિસ છે એને બીડીએસ દ્વારા ચેકિંગ કરવામાં આવી છે બધી, અને હાલ કોઈ આપત્તિજનક કોઈ એવું કોઈ ચીજ વસ્તુ મળી આવેલ નથી। હવે એ તપાસ કરીએ છીએ, અત્યારે ઈમેલનું છે એ અમારી પાસે આવી ગયેલું છે, હવે અમે પોલીસ તપાસ કરીએ।